વડોદરા શહેરના જિલ્લા સેવા સદન કચેરીની બહાર શ્રી યોગ વેદાંત સમિતિના નેજા હેઠળ આજે આશારામ બાપુના સમર્થકોએ એકત્ર થઈ બેનર પોસ્ટર સાથે પ્રદર્શન કર્યું હતું। આશારામ બાપુના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તેમને ન્યાયિક રીતે રાહત મળે તે વાત સાથે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આ મુદ્દે પ્રતિક્રિયા આપતા શ્રી યોગ વેદાંત સેવા સમિતિના વડોદરાના ઉપપ્રમુખ પ્રફુલ્લ પટેલે પોતાની વાત મીડિયા સમક્ષ મૂકી હતી અને અનેક આક્ષેપો પણ કર્યા હતા। પ્રદર્શન અને આવેદનપત્ર આપી રજૂઆતના કાર્યક્રમમાં યોગ વેદાંત સમિતિના યુવાનો, મહિલા પાંખ અને સ્વયંસેવકો જોડાયા હતા। જે અમે શ્રી યોગ વેદાંત સેવા સમિતિ વડોદરાની બહેનો, ભાઈઓ અને યુવા ટીમ બધા આવ્યા છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે। અને આવેદનપત્રમાં મુખ્ય વસ્તુ અમારી એ છે કે સંત શ્રી આશારામજી બાપુને 10 વર્ષ ઉપરાંત થઈ ગયા છે, એમની તબિયત બી સારી નથી, એમને હાર્ટની પ્રોબ્લેમ છે, 3 બ્લોકેજ છે અને કોઈ પણ આજ દિન સુધી એમને નથી બેલ મળી કે નથી SOS મળી કે કોઈ પેરોલ પણ નથી મળી। તો એનું આવેદનપત્ર માટે આપવા આવ્યા છે। અને આ જે કેસ છે એ કેસ તદ્દન બોગસ કેસ છે। કેસની અંદર નથી છોકરીની FIRમાં એ બળાત્કાર લખેલો, નથી એની મેડિકલ ટેસ્ટમાં કોઈ બળાત્કાર, નથી એના મમ્મી પપ્પાની જે સ્ટેટમેન્ટ છે એમાં પણ બળાત્કાર શબ્દ જ નથી। તે છતાં ડબલ બળાત્કારની ડબલ આજીવન કેદની સજા જે ખોટી રીતે આપી છે, જે તે સરકારની વિરુદ્ધમાં અમે આજે અહીંયા આગળ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। બાપુની આ ઉંમરની અંદર આવી પરિસ્થિતિમાં એમ બાપુને બહાર લાવવા માટેનું ખાસ આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છે। ઇલેક્શનને તો અમારે કોઈ લેવા દેવા નથી। અમારી તો એક જ વિનંતી છે કે અમારા ગુરુદેવ કે જે આપણે સનાતન સંસ્થાની અંદર ભારતની સંસ્કૃતિને જાળવવા માટેનું જે એમને 50 વર્ષથી સેવા કરેલી છે એ સેવાને આજે સરકાર જે ભૂલી ગઈ છે અને આજે લોકોના ભાઈ બધા હૃદય રડી રહ્યા છે, તો એમાં જલ્દી બહાર આવી જાય આવા સંત તો એક બહુ મોટી વાત થશે।